હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે તમારા માટે જે મિત્રોને કંડક્ટરમાં ફોર્મ ભરવું હોય તેના માટેની સંપૂર્ણ ડિટેલ આપણે લઈને આવી ગયા છીએ. કોણ ફોર્મ ભરી શકે, એજ કેટલી છે, પગાર કેટલો છે, પરીક્ષા પદ્ધતિ કેવી છે અને સિલેબસ કેવો છે. જો આ બધી જ માહિતી જોતી હોય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પહેલી જ વાત કે તમારે કંડક્ટરમાં ફોર્મ ભરવું છે તો કે પગાર કેટલો હોય, તો કે પહેલાં 5 વર્ષ ફિક્સ પગાર હોય, બરાબર. 26,000 હોય ફિક્સ પગાર હોય. અને કેટલો પગાર હોય તો કે પહેલાં 5 વર્ષ માટે 26,000 હોય. 5 વર્ષ જેવા પૂર્ણ કરો એવા તમે ફૂલ પગારમાં આવી જશો, બરાબર. આ થઈ પહેલી માહિતી, બરાબર. હવે તો કે તમારે આ પગાર જોતો હોય તો ફોર્મ ક્યાં ભરવાનું, તો કે ઓજેસ વેબસાઇટ છે, બરાબર. એના ઉપર ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે, તો તમારે ભરી દેવાની છે. આ એનો ક્રાઇટેરિયા છે કે ફોટોની સાઇઝ ને એ બધું, બરાબર. એ તો તમે ભરો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને આની વધારાની જો ઓફિશિયલી માહિતી જોતી હોય, નોટિફિકેશન ને બધું ને અપડેટ જોતી હોય તો તમારે કઈ વેબસાઇટને વિઝિટ કરવાની, તો કે GSRTC.in વેબસાઇટ છે એને તમારે વિઝિટ કરતા રહેવાનું જો તમે ફોર્મ ભર્યું હોય તો. કારણ બધી જ અપડેટ એના ઉપર આવી જશે. ઓજસ ઉપર તમને અપડેટ નહીં મળે કંઈ પણ, એટલે તમારે વેબસાઇટ ઉપર જોતા રહેવાનું છે, બરાબર. તો કે ભરતી કેની છે, તો કે કંડક્ટરની. આપણે હમણાં જ વાત કરી દીધી. 5 વર્ષ ફિક્સ પે હોય તો ફિક્સ પેમાં તમને 26,000 મળે. પછી જેવા જ તમે ફૂલ પેમાં આવો 5 વર્ષ પછી પૂર્ણ કરો એટલે તરત તમારી સેલરી છે એ વધી જતી હોય છે, બરાબર. કુલ જગ્યાઓ કેટલી છે, 4318, બરાબર. તમે એ જોઈ શકો છો કે 4318 છે, બરાબર. અને એમાંય મહિલાઓ માટે કેટલી છે, બિના નામત મહિલાઓ માટે તો કે 768 અને સામાન્ય માટે 1562. બાકીની જવા અહીં કેટેગરી વાઇઝ આપણે કહેતા નથી, તમે જોઈ લેજો. તમે જે કેટેગરીમાં આવતા હોય તેમાં તમારી કેટલી જગ્યા છે, બરાબર. હવે તો કે આનો પરીક્ષા પદ્ધતિ તો કે OMR પદ્ધતિથી છે. ક્યાંથી છે, OMR. અને માર્ક કેટલા હશે તો કે 100 માર્ક હશે, બરાબર. તો કે હવે એની પસંદગી પ્રક્રિયા ને બધું કેવી રીતે થશે, બરાબર. તો કે તમે જોવો ને તો કે તમારે 100 માર્કનું પેપર હશે, બરાબર. હવે આ 100 માર્કનું પેપર છે ને એમાં જે લોકો પાસ થાય ને એને મેરિટના આધારે બોલાવવામાં આવશે. કેવી રીતે, મેરિટ. મેરિટ એટલે કે જગ્યા 4300ની છે, બરાબર. આપણે જરાક જગ્યા કેટલી છે તો કે જગ્યા છે તમારી ટોટલ 4300ની, બરાબર. કેટલી છે, 4300ની ગણીને ચાલીએ એટલે 18 છે એટલા માટે, બરાબર. તો કે એના 1.5 ગણા છે ને અને બોલાવવામાં આવશે મેરિટ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. કેટલી, 1.5 ગણા. જો અહીંયા આપેલું છે 1.5 ગણાને બોલાવવામાં આવશે. હવે તમે સમજો ને તો આ 4318ની જગ્યા છે ને એમાં તમે 2100 જેટલી નાખી દો એટલે કેટલી થાય, 6400 જેટલી જગ્યા થાય. કેટલી, 6400 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે મેરિટ પ્રમાણે. જો આમાં પાસના એટલા માર્કને એવો કોઈ ક્રાઇટેરિયા રાખેલો નથી, બરાબર. અને પછી તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ને જો તમે મેરિટમાં આવતા હોય તો તમને નિમણૂક આપી દેવામાં આવશે, બરાબર. જો એ જ અહીંયા લખેલું છે, બરાબર. અને વયમર્યાદા કેટલી રહેશે તો કે જનરલવાળાને 18 થી 35 વર્ષ ને બાકીને અનામત હોય એને બધાને છૂટછાટ મળશે. અહીંયા મહિલાઓને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે. જે મહિલા ઉમેદવાર હોય ને એને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે, ભલે જનરલની હોય તોય. પુરુષોને મળશે નહીં, ફક્ત મહિલાઓને. ઓલા મૂવીની ઘોડે ફક્ત મહિલાઓ માટેની ઘોડે બધી અનામતમાં તમને જુઓ વર્ષમાં છૂટછાટ હોય છે. પછી શિક્ષકોની હોય તો 5 વર્ષ મહિલાને અનામત છે. આમાં પણ મહિલાઓને 5 વર્ષ અનામત દીધી છે, બરાબર. અને કેટેગરીવાળાને હોય એ અલગ, એટલે કેટેગરીવાળાને 5 મહિલાવાળી થઈને 5 આ થાય એટલે બરાબર 10 વર્ષ છૂટ થાય કેટેગરીની મહિલાઓને, બરાબર. તો આ લાયસન્સ ને વય મર્યાદાને જોઈ લેવાનું. એમાં તમને ધોરણ 12 પાસવાળા બધા જ ફોર્મ ભરી શકશે, બરાબર. સાયન્સવાળા હોય કે કોમર્સવાળા હોય કે આર્ટ્સવાળા હોય બધા જ ફોર્મ ભરી શકશે જેને ભરવું હોય એ. અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ. આ લાયસન્સ તમારે કઢાવવાનું હોય છે.
જે તમને ફોર્મને એવું ભરીને ત્યાં જાઓ ને એટલે કાઢી દે છે. એની મને બહુ ડિટેલ ખબર નથી એટલે હું નહીં કહું તમને, બરાબર. પરીક્ષા તો આપણે વાત થઈ ગઈ, 100 માર્કની OMR પદ્ધતિ હશે, બરાબર. અને પાસ થવાની કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, બરાબર. મેરિટ પ્રમાણેની સિસ્ટમ છે. 100 ગુણ હશે ને 100 પ્રશ્ન હશે ને સમય કેટલો હશે? 1 કલાકનો. જુઓ, 100 ગુણને 1 જ કલાક એટલે કે 60 મિનિટ છે ને 100 પ્રશ્ન છે. એટલે એક પ્રશ્ન તમારે સોલ્વ કરવામાં કમસે કમ 40થી 30 સેકન્ડ જ થાય તો જ તમે પેપર આખું પૂર્ણ કરી શકો, નકર કરી શકો નહીં. સેકન્ડમાં એક પ્રશ્ન કરવો પડે. કેટલો કરવો પડે? એક પ્રશ્ન કરવો પડે, બરાબર. તો અહીં સિલેબસ તમને આપેલો છે, જે આપણે બહુ ડિટેલમાં નથી કહેતા. સામાન્ય જ્ઞાન ને રોડ સેફટી ને ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણ ને બધું છે. છેલ્લે તમને કોમ્પ્યુટર 20 માર્કનું પૂછી લીધું છે. આ તમારે કોમ્પ્યુટર તો હવે કરવું જ રહ્યું, અને કોમ્પ્યુટર તમારે કરાય, કારણ એમાંથી બેઠા પ્રશ્ન હશે. એમાં કંઈ બહારના બહુ પ્રશ્ન હોતા નથી. કીના ને સોફ્ટવેરના ને બધાનો ઉપયોગના ને એવા જ પ્રશ્નો હોય, બરાબર. તો હવે આ લેખિત પરીક્ષાવાળું ને બધું છે, જોઈ લો, બરાબર. જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય ને એ મિત્રોએ આમાં કંડક્ટરમાં ફોર્મ ભરી દેવું, બરાબર. લાસ્ટ તારીખ તમને ખબર છે 7મા મહિનાની છે, બરાબર. તો અહીંયા જો ઉંમર મર્યાદાનો ક્રાઇટેરિયા આવી ગયો, એટલે આમાં કોણ ફોર્મ ભરી શકે? કે જે આટલી તારીખની વચ્ચે જન્મેલા છે ને એ જ ફોર્મ ભરી શકે. 5/7/1991 થી 5/7/2008ની વચ્ચે જન્મેલા છે એ બધા જ ફોર્મ ભરી શકશે, બરાબર. પણ મહિલાઓ માટે આમાં થોડુંક બાંધછોડ થશે. અનામતવાળા માટે પણ જગ્યામાં વધારો થઈ જશે, બરાબર. આ બધું તમને છૂટછાટનું નહીં આપ્યું છે, બરાબર. જો નીચે બધું આપ્યું છે, એ આપણે ડિટેલમાં વાંચતા નથી, બાકી વિડીયો લાંબો થઈ જશે, બરાબર. તો જુઓ મિત્રો, આ બધું પરિપત્ર છે એ તમે જોઈ લેજો. નિમણૂકનું બધું આપણે કહી દીધું છે, બરાબર. જોઈ લેજો, આખો પરિપત્ર જ આપણે અહીંયા લઈને આવ્યા છે. કઈ રીતે ફોર્મ ભરવું ને એ બધું અહીંયા છેલ્લે છે, બરાબર. તો તમે વાંચી લેજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.